હવે છે મિત્રો આપણે વાત કરીએ BFSC એટલે કે ફિશરીઝ સાયન્સ વિશે, તો તેની છે ગુજરાતમાં 2 કોલેજ આવેલી છે. એક છે વેરાવળ ખાતે અને બીજી છે નવસારી ખાતે. તો 2 ફિશરીઝ કોલેજ આવેલ છે. તેમાં પછી એલિજિબિલિટી ક્રાઇટેરિયા તમે અહીં જોઈ શકો છો તે મુજબ છે કે ફિઝિક્સ, કેમિસ્ટ્રી, બાયોલોજી વિષયની માત્ર થિયરીમાં, એટલે કે અહીં માત્ર 3 વિષયના માર્ક્સ છે ધ્યાનમાં લેવાના છે. ટોટલ 300માંથી છે તમારે SC અને ST કેટેગરીના વિદ્યાર્થીઓ માટે 105 માર્ક્સ છે તે રાખવામાં આવ્યા છે. BFSC એટલે કે ફિશરીઝ સાયન્સ માટે SC ST વિદ્યાર્થીને 105 માર્ક્સ છે તે 300માંથી હોવા જોઈએ. જ્યારે આપણે વાત કરીએ SC BC અને જનરલ કેટેગરીના વિદ્યાર્થીની, તો તેમને છે 300માંથી ટોટલ 120 માર્ક્સ છે તે હોવા જોઈએ. એટલા માર્ક મિનિમમ હશે તો જ છે તમે BFSC એટલે કે ફિશરીઝ સાયન્સમાં એડમિશન ફોર્મ છે તે ભરી શકો છો. તેમજ 31 ડિસેમ્બર સુધીમાં ઓછામાં ઓછા 17 વર્ષ છે તે પૂરા કરેલા હોવા જોઈએ. બરાબર. તેમજ તેનું જે મેરિટ છે તે કેવી રીતના બનશે તે પણ અહીં ખાસ ધ્યાનમાં લો. એટલે કે ગુસ્કેટમાં ટોટલ માર્કના 40%, જ્યારે બોર્ડમાં ફિઝિક્સ, કેમિસ્ટ્રી, બાયોલોજીના ટોટલ 60%. બરાબર. આમ 60-40ના રેશિયો મુજબ જેવી રીતના એગ્રીકલ્ચરમાં છે તેવી રીતના, એટલે કે બોર્ડની એક્ઝામ છે તેના 60% અને જે ગુસ્કેટની એક્ઝામ છે તેના 40%. આમ 60-40ના રેશિયો મુજબ અને 60%માં પણ માત્ર PCB ફિઝિક્સ, કેમિસ્ટ્રી, બાયોલોજી 3 વિષયના માર્કસ છે તે ગણતરીમાં લેવામાં આવશે. તો આવી રીતના છે તમારું મેરિટ છે તે બનતું હોય છે.